તો જોઈએ કૃષિ વિશે. ભારતીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાન. તો કૃષિ એ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. આર્થિક સર્વે 2011-12 મુજબ 1950થી 53માં રાષ્ટ્રીય આવક જીડીપીમાં ખેતીનો ફાળો 53% હતો, જે વર્ષ 2011-12માં રાષ્ટ્રીય આવકના 13.9% રહેવા પામ્યો છે. રોજગારીમાં 1950થી 51માં 72% લોકો હતા, જ્યારે હાલમાં રોજગારીમાં 51% લોકો ખેતી ક્ષેત્રમાં છે. જ્યારે વર્ષ 2022-23ના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય અનુસાર કુલ જીવીએમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો 18.3% છે. ખેત પેદાશના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે છે. 1950થી 51માં ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થયું હતું, જે વધીને 2013-14માં 265 કરોડ ટન થયું હતું, જે વધીને 2022-23માં 323.5 મિલિયન ટન અનાજ ઉત્પાદન થયું. નિકાસથી વિદેશી હૂંડિયામણ મળે છે. ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે અશોક દલવાઈ સમિતિની રચના કરવામાં આવી હતી. અશોક દલવાઈ સમિતિ બમણી કરવા માટે. કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ. પરંપરાગત દૃષ્ટિકોણ એટલે કે જૂની ટેકનોલોજીનો ઉપયોગ. નિર્વાહ કૃષિ એટલે કે જમીન ઓછી હોય એટલે ખાલી નિર્વાહ કરવા માટે ખેતી થાય. એમાં બે પ્રકાર છે, એક ગહન નિર્વાહ કૃષિ અને બીજી આદિમ નિર્વાહ કૃષિ. ગહન નિર્વાહ કૃષિમાં જાતે જ ખાલી પોતે જ મહેનત કરી અને ખેતી થાય, અને જ્યારે આદિમ નિર્વાહ કૃષિમાં પશુની મદદ લેવામાં આવે છે. જમીન વિતરણમાં અસમાનતા એ પણ એક સમસ્યા છે. 85% ખેડૂતો પાસે 2 એકરથી ઓછી જમીન રહેલી છે. પછી સિંચાઈનો સ્થાયી સ્ત્રોતોનો અભાવ એટલે કે વરસાદ આધારિત ખેતી થાય છે. યાંત્રિકીકરણનો અભાવ, પાક ફેરબદલીનો અભાવ, ઉત્પાદન ઘટતું જાય છે. બરાબર, પાક ફેરબદલી કરવામાં ના આવે તો ઉત્પાદન ઘટતું જાય છે. આધુનિક કૃષિ રોકાણનો અભાવ એટલે કે આધુનિક જે કૃષિ છે એમાં રોકાણ કોઈ કરતું નથી. વસ્તીનું ભારણ, પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળે છે. આર્થિક આયોજનનો અભાવ. પછી ભારતમાં કૃષિ ક્ષેત્રમાં સુધારા તો 2 પ્રકારે થયા છે, એક સંસ્થાકીય સુધારા અને ટેકનોલોજીકલ સુધારા. સંસ્થાકીય સુધારા જોઈએ તો જમીન વિષયક સુધારા, પછી સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો અને કૃષિ સંશોધનો. ટેકનોલોજીકલ સુધારા કયા છે? તો સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરનો વપરાશ, સિંચાઈમાં વધારો, યંત્રોનો ઉપયોગ, જંતુનાશક દવાઓનો ઉપયોગ, ભૂમિ પરીક્ષણ વગેરે. જમીન વિષયક સુધારા એ સંસ્થાકીય સુધારો છે. ખેડે તેની જમીનદારી નાબૂદી, ખેડહકની સલામતી, વચેટિયાઓની નાબૂદી તથા ગણોત નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા છે. જમીન ટોચમર્યાદાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. પછી સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. ભારતમાં વર્ષ 1969 અને 1980માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. 1982માં નાબાર્ડની સ્થાપના થઈ, જે ખેતી ક્ષેત્રે ધિરાણ આપે છે. 1998માં કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તથા બેંકો દ્વારા કૃષિ ધિરાણ આપવામાં આવે છે. પછી જોઈએ કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો. તો નિયંત્રિત બજારોની સ્થાપના એટલે કે એમએસપીની રચના થઈ. ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા એગમાર્ક પ્રણાલી શરૂ કરવામાં આવી. ખેત પેદાશોનો સંગ્રહ કરવા માટે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમ ઊભા કરવામાં આવ્યા છે. ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. કૃષિ સંશોધનો. તો ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. ICAR એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ
એગ્રીકલ્ચરલ રિસર્ચ અને DARE ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન DARE ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન જે કૃષિ સંશોધનો કરે છે ભારતમાં. સરકારે દરેક જિલ્લામાં ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. ટેકનોલોજીકલ સુધારા સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ વગેરે દ્વારા માહિતી અપાય છે. કિસાન કોલ સેન્ટર નંબર 1800-180-1551 આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરાયું છે અને એગ્રી માર્કેટ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ સુધારેલા બિયારણ. તો હળિયાળી ક્રાંતિ એના બીજ ક્રાંતિ અથવા તો સીડ રિવોલ્યુશન પણ કહે છે. રાસાયણિક ખાતરનો વપરાશ એ પણ એક સુધારો છે. ખાતર માટે સરકાર તરફથી સબસિડી મળે છે, પાણી માટે બી મળે છે. નાબાર્ડની અધૂરી સિંચાઈ યોજનાને પૂરી કરવાની જવાબદારી આપવામાં આવી છે. ભૂમિ પરીક્ષણ માટે સોઇલ હેલ્થ કાર્ડ શરૂ કરેલું છે. ખેતીના પ્રકાર જોઈએ તો જીવન નિર્વાહ ખેતી, બરાબર, તો કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. આત્મનિર્વાહ ખેતી પણ કહે છે. ગહન ખેતી આદિ નિર્વાહ ખેતી પણ કહે છે. લગભગ અડધી જનસંખ્યા આ ખેતી કરે એટલે કે જીવન નિર્વાહની ખેતી કરે છે. ત્યારબાદ જોઈએ સ્થળાંતરિત ઝૂમ ખેતી. વૃક્ષો કાપીને જમીન સાફ કરવામાં આવે છે. ખેતી થાય છે ત્યારબાદ ફળદ્રુપતા ઘટે એટલે બીજે ખેતી કરવામાં આવે છે. તેને સ્લેશ્ડ એન્ડ બર્ન ખેતી પણ કહે છે. હવે મધ્યપ્રદેશમાં સ્થળાંતર ખેતી હોય એને શું કહેવાય? તો બીવાર, ડાહિયા, બેવાર, બીરા, મસાન. આંધ્રપ્રદેશમાં પોડુ અને પેંડા. કેરળમાં ઓણમ. ઓડિશામાં સ્થળાંતરિત ખેતીને શું કહેવાય? તો પામાડાબી, કોમન અને બ્રિંગા. પછી પશ્ચિમ ઘાટમાં કુમારી. રાજસ્થાનમાં વોલ્ટરે અને વાલરે. હિમાલયમાં ખીલ કહેવાય, બરાબર. પછી ઝારખંડમાં કુરુવા. ઉત્તર પૂર્વીય રાજ્યમાં ઝૂમ. અંદમાન અને છત્તીસગઢમાં દીપા અને મણિપુરમાં પામલુ. પછી સઘન ખેતી. સિંચાઈની વધુ સગવડ છે ત્યાંના ખેડૂતો રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે. વ્યાપક ઉત્પાદન થાય છે તેને સઘન ખેતી કહે છે. આર્થિક વળતર સારું મળે છે, વ્યાપારી ખેતી પણ કહે છે. અને મુખ્ય પાક ચોખા, ઘઉં. વાણિજ્ય ખેતી. તો આ ખેતીમાં લાભને ધ્યાનમાં રાખીને કૃષિમાં રોકાણ થાય છે. નવી ટેકનોલોજી, સારું બિયારણ, જંતુનાશક દવા વગેરેનો ઉપયોગ થાય છે. રોકડીયા પાક લેવાય છે જેમ કે કપાસ, શણ, શેરડી વગેરે. હવે જોઈએ રોકડ અથવા બાગાયતી ખેતી. આ કૃષિમાં શ્રમ અને મૂડીની આવશ્યકતા મોટા પ્રમાણમાં હોય છે તેમજ પરિવહન નેટવર્કનો વિકાસ મહત્વપૂર્ણ છે. વાણિજ્ય કૃષિનો જ પ્રકાર છે જેમાં ચા, કાજુ, રબર, કેળા વગેરેની ખેતી થાય છે. સહકારી ખેતી. ખેડૂતનો એક સમૂહ વધુ લાભ મેળવવા માટે ખેતી કરે છે, બરાબર, તેની સહકારી ખેતી કહેવાય. પછી જોઈએ સામૂહિક ખેતી. તો આ પ્રકારની ખેતીમાં ઉત્પાદનના સાધનોની માલિકી સંપૂર્ણ સમાજની હોય છે. આ ખેતીની શરૂઆત સોવિયત સંઘમાં થઈ હતી. ત્યાં આ ખેતીને કોલિખહોઝ કહે છે. પછી જોઈએ સીડીદાર ખેતી. પહાડી ક્ષેત્રમાં થાય, બરાબર, સીડીદાર ખેતી પહાડી ક્ષેત્રમાં. પછી સૂકી ખેતી. તો 80 સેન્ટીમીટરથી ઓછો વરસાદ હોય ત્યાં સૂકી ખેતી થાય. સિંચાઈની સુવિધા નથી, વર્ષમાં એક જ પાક લેવાય. આર્દ્ર ખેતી. તો જ્યાં જમીનો કાંપની બનેલી હોય અને 200 સેન્ટીમીટરથી વરસાદ વધુ થતો હોય ત્યાં આર્દ્ર ખેતી થાય. કરાર ખેતી. કરાર ખેતીમાં શું હોય? તો ઉત્પાદન અને વેચાણ માટે કોન્ટ્રાક્ટ કરવામાં આવે. ઓર્ગેનિક જૈવિક ખેતી, બરાબર, તો જેમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો નથી. એનો જ એક પ્રકાર છે ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ. આઈડિયા કોનો હતું, બરાબર, ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગનો? તો સુભાષ પાલેકર. 1990માં વિકાસ કર્યો. 4 વસ્તુ પર કેન્દ્રિત છે, બરાબર, ધ્યાન. તો કયું? જીવામૃત, બીજામૃત, મલેચ્છા અને વાપસા.
પછી આનો હેતુ શું છે? તો શાકભાજીનો પાક હોય એની સાથે આંતરપાક લેવામાં આવે. પછી નાઇટ્રોજનનું સ્થાપન પર ધ્યાન કેન્દ્રિત થાય. પછી ઇનપુટ ખર્ચ ઘટાડવો એનો હેતુ છે. અને નાના જમીનધારકોને જ લાગુ પડે છે. આગળ જોઈએ તો કૃષિ ભાવ નીતિ. તો MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ. સૌપ્રથમ જાન્યુઆરી 1965માં સરકારે કૃષિ કિંમત આયોગની રચના કરી. 1965માં કૃષિ કિંમત આયોગ એટલે કે APC. વર્ષ 1985માં તેનું નામ બદલીને કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ કર્યું. કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ 1985માં કઈ સમિતિની ભલામણથી? તો LK ઝા સમિતિની ભલામણથી. LK ઝા. હવે એનું મુખ્ય કાર્ય શું હતું? તો MSP નિર્ધારણ કરવું, લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરવા. બરાબર. MSP વર્ષમાં 2 વાર નક્કી થાય છે. MSPની ભલામણ કરતી વખતે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે બજાર ભાવના વલણો, આંતર પાક ભાવ સમાનતા વગેરેનું પરિબળોનું ધ્યાન રાખવામાં આવે છે. CACP દ્વારા ખેત ઉત્પાદન માટે MSP નક્કી થાય છે. બરાબર. CACP દ્વારા એટલે કે કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ દ્વારા MSP નક્કી થાય છે. જ્યારે શેરડીના ઉત્પાદન માટે ફેર એન્ડ રિમ્યુનરેટિવ પ્રાઇસની ભલામણ CCEA દ્વારા થાય છે. કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ દ્વારા. કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ દ્વારા. બરાબર. પછી જોઈએ સિંચાઈ. તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સ્થાન પ્રથમ આવે છે વિશ્વમાં. નીતિ આયોગે ભારતની સિંચાઈ યોજનાને ક્ષેત્રના આધારે 3 ભાગોમાં વર્ગીકૃત કરી છે. પહેલો ભાગ મુખ્ય સિંચાઈ યોજનાઓ. 10,000 હેક્ટરથી વધુ ક્ષેત્ર હોય. ભારતની 38% સિંચાઈ આ પરિયોજના દ્વારા કરવામાં આવે છે. મધ્યમ સિંચાઈ યોજના 2 થી 10,000 હેક્ટર હોય ત્યાં, અને લઘુ સિંચાઈ યોજના 2,000 હેક્ટરથી ઓછી હોય ત્યાં, જેમાં કુવા, બોરવેલ, તળાવ વગેરેનો સમાવેશ થાય. 62% જરૂરિયાત પૂરી પાડે છે. અને 2010 રાષ્ટ્રીય સૂક્ષ્મ સિંચાઈ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. નેશનલ મિશન ઓન માઇક્રો ઇરિગેશન 2010. સૌથી વધુ સિંચાઈ પંજાબમાં 90%, ઓછી મિઝોરમમાં 7%. ટપક સિંચાઈ પદ્ધતિ પણ એક સિંચાઈનો પ્રકાર છે જેનાથી પાણી બગાડ ઓછું થાય છે. ભારતની પ્રમુખ ક્રાંતિ. તો હરિયાળી ક્રાંતિ. ભારતમાં 1960ના દશકમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ હતી. હરિયાળી ક્રાંતિ શબ્દનો પ્રથમ પ્રયોગ 1968માં ડૉ. વિલિયમ ગાર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો. કોના દ્વારા? ડૉ. વિલિયમ ગોર્ડ દ્વારા 1968માં USAના હતા. ત્યારબાદ જોઈએ ઘઉંનું બિયારણ USAમાંથી આયાત કર્યું હતું. બરાબર. હરિયાળી ક્રાંતિ વખતે જે ઘઉંનું બિયારણ લાવતા હતા, ક્યાંથી લાવતા હતા? USAમાંથી. વિશ્વમાં હરિયાળી ક્રાંતિના પિતા નોર્મન બોરલોગ, જ્યારે ભારતમાં MS સ્વામીનાથન, જેમણે 2024માં ભારત રત્ન મળ્યો. ઘઉંનું ઉત્પાદન 1960માં 11 મિલિયન ટન હતું, જે વધીને 1990માં 55 મિલિયન ટન થઈ ગયું. હવે જોઈએ શ્વેત ક્રાંતિ. તો ડૉ. વર્ગીસ કુરિયનને ભારતના શ્વેત ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમના માર્ગદર્શન હેઠળ ખેડામાં આણંદ ખાતે સહકારી સમિતિનો વિકાસ થયો. 1946માં અમૂલની ઔપચારિક નોંધણી થઈ હતી. શ્વેત ક્રાંતિમાં તેનો મહત્વપૂર્ણ ફાળો છે. 1965માં આણંદ ખાતે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની રચના થઈ હતી. 1969-70 જે ઓપરેશન ફ્લડ શ્વેત ક્રાંતિની શરૂઆત થઈ, જેમાં ત્રિભુવનદાસ પટેલને 1965માં પદ્મશ્રી અને વર્ગીસ કુરિયનને 1966માં પદ્મભૂષણ મળ્યો. વર્ગીસ કુરિયનને 1963માં રેમન્ડ મેગ્સેસે પુરસ્કાર પણ મળ્યો હતો. હવે જોઈએ ખરીફ પાક. ચોમાસામાં લેવામાં આવે છે. જૂન જુલાઈથી ઓક્ટોબર-નવેમ્બર સુધી. ડાંગર, મકાઈ, જુવાર વગેરે પાક ખરીફ પાક. રવિ પાક શિયાળામાં ઓક્ટોબર-નવેમ્બરથી માર્ચ-એપ્રિલ. ઘઉં, ચણા, જવ વગેરે વવાય. અને જાયદ પાક ઉનાળામાં માર્ચ-એપ્રિલથી જૂન. ડાંગર, મકાઈ, તરબૂચ. દુધાળા પશુઓના પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? તો 1919માં.
પછી વાણિજ્ય પશુધન પાલન. વિશ્વની કુલ ગાયોની વસ્તીની 37% ગાયો ભારતમાં છે. બ્રાઝિલ પછી બીજા ક્રમે. ભારતમાં સૌથી વધુ પશુધન ઉત્તર પ્રદેશમાંથી છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ સ્થાપના 1929. પૂસા બિહાર ખાતે. અને વડું મથક ક્યાં આવેલું છે તો દિલ્હી ખાતે. પછી નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ નાફેડ. નાફેડનું પૂરું નામ શું થાય? નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. બરાબર. સ્થાપના ક્યારે થઈ હતી તો 2 ઓક્ટોબર 1958 કૃષિ મંત્રાલય હેઠળ. બરાબર. મુખ્ય મથક નવી દિલ્હી. અને જે કઠોળ ખરીદીની મધ્યસ્થ ખરીદ સંસ્થા છે. કૃષિ ઉપજના માર્કેટિંગ માટેની સહકારી સંસ્થાઓની સર્વોચ્ચ સંસ્થા છે. નાફેડ સંસ્થા શું છે? કૃષિ ઉપજના માર્કેટિંગ માટેની સહકારી સંસ્થાઓની સર્વોચ્ચ સંસ્થા છે. બરાબર. પછી FSSAI ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સ્થાપના 5 સપ્ટેમ્બર 2008 એક્ટ 2006. મુખ્ય મથક દિલ્હી. મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલય. પછી અપેડા તો એનું પૂરું નામ એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. એગ્રીકલ્ચરલ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી સ્થાપના 1986. વડું મથક નવી દિલ્હી. વાણિજ્ય મંત્રાલય. કૃષિ અને પ્રસંસ્કૃત ખાદ્ય ઉત્પાદ નિકાસ વિકાસ પ્રાધિકરણ એનું ગુજરાતી નામ થાય કૃષિ અને પ્રસંસ્કૃત એટલે કે પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદ નિકાસ વિકાસ પ્રાધિકરણ. બરાબર. તો સ્થાપના 86 નવી દિલ્હી વાણિજ્ય મંત્રાલય હેઠળ. તે બાજરીના માલને જહાજ દ્વારા મોકલવાનું સરળ બનાવવા કામ કરી રહી છે. અપેડા. પછી ભારતીય ખાદ્ય નિગમ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સ્થાપના 1965 એક્ટ 1964 મંત્રાલય ગ્રાહક બાબતોનું. ત્યારબાદ જોઈએ ટ્રાઇફેડ તો ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ સ્થાપના 1987. ભારત સરકારનો એક્ટ 1984 હેઠળ. વડું મથક નવી દિલ્હી. મંત્રાલય જનજાતીય અને વન્ય પેદાશો માટે. આત્મા તો એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી. એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી સ્થાપના 2005-6 નેલ્લોર આંધ્ર પ્રદેશ ખાતે. તકનીકી જ્ઞાન આપે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના KCC 1998 માળખું નક્કી કરનાર નાબાર્ડ દ્વારા. અને સમિતિ કઈ હતી? RV ગુપ્તા. જે ટૂંકા ગાળાની લોન આપે છે. માર્ચ 2012થી ATM ક્રેડિટ કાર્ડ અપાય છે. સોઇલ હેલ્થ કાર્ડ શરૂ 19 ફેબ્રુઆરી 2015. ટેગલાઇન સ્વચ્છ ધરા ખેત હરા. 12 પ્રકારના પોષક તત્વોની ઓળખ કરે છે. પ્રથમ ચક્ર 2015થી 17, બીજું ચક્ર 2017થી 19. તે 3 મેક્રોન્યુટ્રિયન્ટ પર ધ્યાન આપે છે. NPK નાઇટ્રોજન પોટેશિયમ ફોસ્ફરસ જે હોય NPK. ઇનામ. પછી ઇનામ વિશે જોઈએ તો ઇલેક્ટ્રિક નેશનલ એગ્રીકલ્ચરલ માર્કેટ 14 એપ્રિલ 2016થી શરૂઆત. કૃષિ મંત્રાલય વડે ઇલેક્ટ્રોનિક વ્યાપાર પોર્ટલ છે. આગળ જોઈએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના PMFBY જે રાષ્ટ્રીય કૃષિ યોજનાના સ્થાને આવી હતી. શરૂઆત ક્યારે થઈ તો 2016માં. જેમાં પાકનો વીમો હોય છે. આ યોજનાનું કેન્દ્ર બિંદુ એક રાષ્ટ્ર એક યોજના છે. પ્રીમિયમ કેટલું ભરવું પડે તો ખરીફ પાક માટે 2%, રવિ પાક માટે 1.5%, જ્યારે બાગાયતી પાક માટે 5%. અગ્રિમ ચૂકવણી કેટલી થાય તો 25%. આ યોજના વિસ્તાર અભિગમના આધારે લાગુ પડેલી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના PM કિસાન યોજના શરૂઆત ક્યારે થઈ 2019.
નાના અને સીમાંત ખેડૂતોને લાગુ પડે છે. 6,000 રૂપિયાની સહાય થાય છે 2 હેક્ટર સુધીની જમીનવાળા ખેડૂતો માટે. પ્રધાનમંત્રી જૈવ ઇંધણ વાતાવરણ અનુકૂળ ફસલ અવશેષ નિવારણ. પીએમ જીવન પ્રધાનમંત્રી જૈવ ઇંધણ વાતાવરણ અનુકૂળ ફસલ અવશેષ નિવારણ. શરૂઆત ક્યારે થઈ? 2019. કૃષિમાં બાકી વધેલ કચરો સળગાવવાથી થતા પર્યાવરણીય ચિંતાઓનું નિવારણ કરવા માટે. જેમાં એક પ્રોજેક્ટ છે 2G ઇથેનોલ. પીએમ કુસુમ પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાભિયાન 2019માં શરૂ. ગ્રામીણ ભારતમાં 2026 સુધીમાં 30,000 મેગાવોટ સૌર ઉર્જા સ્થાપિત કરવાનું લક્ષ્ય છે. ઘટક એ 10,000 મેગાવોટનો સૌર પ્લાન્ટ બનાવાશે. ઘટક બી 17.50 લાખ કૃષિ સોલાર પંપ સ્થપાશે. ઘટક સી 10 લાખ ગ્રીડ કનેક્ટ સૌર પંપનો ઉપયોગ કરવામાં આવશે. એમએસપી અંતર્ગત 14 ખરીફ પાકો, 6 રવિ પાકો અને 2 વાર્ષિક પાકો ઉપર એમએસપી જાહેર થાય છે. અનાજમાં કયા છે? તો ઘઉં, બાજરી, ચોખા, મકાઈ, જવ, રાગી અને જુવાર. તેલીબિયાંમાં મગફળી, સરસવ, સોયાબીન, સૂરજમુખીના બીજ, તલ, કુસુમના બીજ, નાઇજરના બીજ. દાળમાં ચણા, તુવેર, મગ, અડદ, મસૂર. અન્ય નાળિયેર, કપાસ, શણ, શેરડી વગેરે. બરાબર. પછી શેરડીના વ્યાજબી અને લાભદાયી ભાવ કોણ મંજૂર કરે? તો આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિ. ભારતમાં કૃષિ આવકની ગણતરી કઈ પદ્ધતિથી થાય છે? તો આઉટપુટ પદ્ધતિ વડે. પછી પ્રાથમિક પ્રવૃત્તિઓ તો ખેતી, પશુપાલન, શિકાર. તૃતીય પ્રવૃત્તિ જથ્થાબંધ વેપાર, વાણિજ્ય સેવાઓ અને પરિવહન. ચોથી પદ્ધતિ માહિતી આધારિત સેવાઓ અને પંચમી નિષ્ણાંત સલાહકારો, નીતિ નિર્ધારકો. સૂરજ ધરા યોજના સંબંધ. બરાબર. યોજનાનો સંબંધ શેની સાથે છે? તો બીજનો વિનિમય. ગોવર્ધન યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો બાયોગેસનું સર્જન. ઇક્સુ એટલે શું? શેરડી. કઈ સંસ્થા પસંદગીના કૃષિ ઉત્પાદનનો પ્રાપ્તિ, વિતરણ, નિકાસ અને આયાતનો સોદો કરે છે? તો નાફેડ. નાફેડનું પૂરું નામ શું થશે? તો નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. ભારતીય માનક બ્યુરો એ રાષ્ટ્રીય માનક સંસ્થા છે જેની સ્થાપના BIS અધિનિયમ 1986 અંતર્ગત કરવામાં આવી છે. 2016માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. ઇફકો એ નવી કૃષિ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે પ્રસાર ભારતી સાથે ભાગીદારી કરી છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારતમાં અનાજ ઉત્પાદનની પ્રાપ્તિ, વિતરણ અને સંગ્રહ માટે જવાબદાર છે. શેરડી માટે નથી. ભારતમાં કૃષિ ઉત્પાદનના બજારનું નિયંત્રણ રાજ્યોમાં ઘડવામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અધિનિયમ દ્વારા કરવામાં આવે છે. ભારતના કૃષિ ક્ષેત્રે 2020-21 દરમિયાન સ્થિર ભાવે 3.4% વૃદ્ધિ નોંધાવી હતી. 2019-20 માટે વર્તમાન ભાવે દેશના કુલ મૂલ્યવર્ધિત GAVમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રનો ફાળો 17.8% હતો. 2010-11ની કૃષિ વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સ્ત્રીઓની માલિકીની કાર્યરત જમીનનો ટકાવારી કેટલી છે? તો 12% જેટલી એના આજુબાજુ. બરાબર. પછી 2019-20 દરમિયાન દેશની રાષ્ટ્રીય આવકમાં કૃષિ અને તેના સંલગ્ન ક્ષેત્રનો ફાળો 16.5%. ખરું ખોટું જણાવો. તો ઇનામના અમલીકરણ માટે નાબાર્ડ લીડ એજન્સી છે. તો ખોટું. મિશ્ર પાક એટલે કે ચોક્કસ પેટર્ન વિના એક જ સમયે વિવિધ પાક. જ્યારે આંતરપાક એટલે ચોક્કસ પેટર્ન સાથે એક જ સમયે વિવિધ પાક. 2015-16માં 10મી કૃષિ વસ્તી ગણતરી થઈ. બરાબર. જેમાં જમીન ધારણનું કદ ઘટી રહ્યું છે. તો ખરું. નાના સીમાંત ખેડૂતોનું પ્રમાણ વધી રહ્યું છે. એ પણ ખરું. અને નાના સીમાંત ખેતરોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. એ પણ ખરું. ખેતી હેઠળના વિસ્તારમાં વધારો નથી થયો.
ભારતમાં કૃષિ ગણના કેટલા વર્ષે થાય? 5 વર્ષે. કઈ સંસ્થા ઉત્પાદનો માટે ઇકોમાર્કના લેબલની ફાળવણી કરે છે? તો BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. 2018-19 બજેટમાં ઓપરેશન ગ્રીન, ટામેટા, ડુંગળી, બટાકા. ભારતમાં સીમાંત ખેડૂતો એટલે કે 1 હેક્ટરથી ઓછી જમીન હોય તો કિસાન વિકાસ પત્ર 2011માં સામલા ગોપીનાથ સમિતિની ભલામણને આધારે બંધ કરવામાં આવ્યા હતા. કિસાન વિકાસ પત્ર બંધ થયા 2011માં. સમિતિ કઈ? તો સામલા ગોપીનાથ. કયા અર્થશાસ્ત્રી નાના ખેડૂતોની તરફેણમાં જમીનના પુનર્વિતરણ સાથે જોડાયેલા હતા? તો CH હનુમંતરાવ. ભારતમાં જમીન સુધારણાના હેતુ કયા છે? તો મધ્યસ્થીઓની નાબૂદી કરવી, ગણોત્તરધારો સુધારવો, કૃષિનું પુનર્ગઠન વગેરે. પછી કયો નથી? તો વધુ ઉત્પાદન આપતી જાતો એ નથી, જમીન સુધારણામાં ના આવે. બરાબર. વિશ્વ વ્યાપક મૂળભૂત આવક એટલે કે યુનિવર્સલ બેઝિક ઇન્કમ UBI એનું શું હેતુ છે? તો કલ્યાણ યોજના છે જેમાં બધા નાગરિકોને સરકાર તરફથી નાણાંની બિનશરતી રકમ મળે છે. નાણાકીય સમાવેશ ભારતમાં UBIની સફળતા માટે નિર્ણાયક છે. રાષ્ટ્રીય આવકમાં ખેતી સહિતના પ્રાથમિક વિભાગનો હિસ્સો 2014-15માં કેટલો હતો? 17.9%. પછી ભારત સરકારની કૃષિ વિકાસ યોજના કયા ક્ષેત્રમાં વિકાસની અપેક્ષા રાખે છે? તો કઠોળ, તેલીબિયાંમાં ખરું, ઘાસચારામાં ખરું, વર્ષાધારિત વિસ્તારનો વિકાસ એ પણ ખરું, કેસર ખેતી ખરું, શાકભાજી ઝૂમખેતીનો વિકાસ એ પણ ખરું. ભારતમાં ખાદ્ય ધિરાણનો ઉપયોગ શેના માટે સંસાધનો ઊભા કરવા સારું થાય છે? તો આર્થિક વિકાસ. ભારતમાં ખાદ્ય ધિરાણનો ઉપયોગ શેના માટે સંસાધનો ઊભા કરવા માટે થાય છે? તો આર્થિક વિકાસ માટે. એશિયાનો પ્રથમ ડાંગર ટેકનોલોજી પાર્ક કર્ણાટકમાં. પછી ખેત ઉત્પાદનો માટે ન્યૂનતમ ટેકાના ભાવની ભલામણ કોણ કરે? તો કૃષિની કિંમતો અને ખર્ચ માટેનું આયોગ. ખરીફ પાકની લણણી ઓક્ટોબર-નવેમ્બરમાં. પછી કૃષિ પેદાશની છૂટક અને જથ્થાબંધ કિંમત ઉપર ફ્યુચર ટ્રેડિંગની અસર અંગેની કામગીરી સાથે કઈ સમિતિ છે? તો અભિજીત સેન સમિતિ. કૃષિ પેદાશની છૂટક અને જથ્થાબંધ કિંમત ઉપર ફ્યુચર ટ્રેડિંગની અસર અંગેની કામગીરી સાથે કઈ સમિતિ છે? તો અભિજીત સેન સમિતિ. MSP નક્કી કરતી વખતે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે બજાર ભાવના વલણો ધ્યાનમાં રખાય છે. પેદાશના ગ્રાહકો પર MSPની અસરોની ધ્યાન રખાય છે. આંતરપાક ભાવ સમાનતા એની પણ ધ્યાન રખાય છે. શેનું ધ્યાન નથી રખાતું? તો ઉત્પાદન ખર્ચ કરતાં લઘુત્તમ 30% માર્જિન આ લાગુ ના પડે. બરાબર. MSP નક્કી કરતી વખતે. દૂધ વધુ ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે. ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. ભારત સરકારે કોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના શરૂ કરી? તો ખોરાક પરીક્ષણ પ્રયોગશાળાઓ અને મેગા ફૂડ પાર્ક અને કોલ્ડ ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે. આ રીશું વ્યાજ સબવેશન ના આવે ખાલી. હવે જોઈએ બીડ ડિસ્ટ્રિક્ટ ફોર્મ્યુલા શું છે? તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત પાક વીમા મોડલ છે. રાષ્ટ્રીય કૃષિ બજાર યોજનાના ફાયદા જણાવો. તો તે કૃષિ પેદાશો માટે પેન ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ છે. રાષ્ટ્રીય કૃષિ બજાર યોજના તે કૃષિ પેદાશો માટે પેન ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ છે. તે ખેડૂતો તેમના ઉત્પાદનની ગુણવત્તાને અનુરૂપ ભાવ સાથે રાષ્ટ્રવ્યાપી બજારમાં પહોંચ પ્રદાન કરે છે. એમ્બર બોક્સ નીતિ તો કૃષિ વેપાર નીતિ છે. રાષ્ટ્રીય કૃષિ નીતિ 2000 ખાલી જગ્યાને જમીન સુધારણા માટેના પગલાં તરીકે અગત્યતા આપે છે. તો જમીન ખાતાઓનું એકત્રીકરણ. રાષ્ટ્રીય કૃષિ નીતિ 2000 જમીન ખાતાઓનું એકત્રીકરણને જમીન સુધારણા માટેના પગલાં તરીકે અગત્યતા આપે છે. પ્રથમ રાષ્ટ્રીય કૃષિ નીતિ 2000ની સાલ માહિતી. ગ્રીન બોક્સ સબસિડી સંશોધન અને વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે યુનિવર્સિટી, રસ્તાઓ વગેરે સાથે સંબંધિત છે.
ગ્રીન બોક્સ સબસિડી શેની સાથે સંબંધિત છે? તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યુનિવર્સિટી, રસ્તા. ગ્રીન બોક્સ સબસિડી વેપારમાં વિસંગતતા ઉત્પન્ન કરતી નથી. ખરું. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાના હેતુ જણાવો. તો કૃષિમાં જાહેર રોકાણ વધારવું, કૃષિ અને તેને સંબંધિત ક્ષેત્રમાં 4% વૃદ્ધિ હાંસલ કરવી, પૂર્વ ભારતમાં હરિયાળી ક્રાંતિ લાવવી, પછી વરસાદવાળા વિસ્તારોમાં કઠોળ પકવતા 60,000 ગામોને સંકલિત વિકાસ કરવો વગેરે. આગળ જોઈએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તે વાવણી પહેલાથી શરૂ કરી લણણી પછીના સમય સુધી અટકાવી ન શકાય તેવા જોખમો સામે રક્ષણ આપે છે. તો ખરું. આ વીમા કવચ જંતુઓના હુમલા તથા રોગોને આવરી લે છે. ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય, નવી દિલ્હી ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં મૂડીરોકાણ અને અન્ય સબસિડી માટે અનેક યોજના ધરાવે છે. ગુજરાતમાં તેના અમલીકરણ માટેની કઈ યોજના છે? તો કઈ એજન્સી છે? તો ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ. ભારતમાં ફૂડ પ્રોસેસિંગ બાબતમાં કયા વિધાન સાચા છે? તો સંપદા યોજના 2017માં લાગુ થઈ. સાચું. સંપદા યોજના મેગા ફૂડ પાર્ક, સંકલિત કોલ્ડ સ્ટોરેજ ચેન વગેરે માટેની છત્ર યોજના છે. ખાતરની સબસિડી કેન્દ્ર, જ્યારે પાણીની સબસિડી રાજ્ય. કૃષિ ધિરાણ 3 કેટેગરીમાં હોય છે. ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું, લાંબા ગાળાનું. બરાબર. મધ્યમનું 15 માસથી 5 વર્ષ, લાંબા ગાળાનું 5 વર્ષથી વધુ. ગ્રામીણ એગ્રીકલ્ચરલ માર્કેટ્સ, એનો હેતુ શું છે? તો ઇનામ્સ સાથે સંકલિત થશે. ગ્રામીણ એગ્રીકલ્ચરલ માર્કેટ્સ ઇનામ સાથે સંકલિત થશે. એપીએમસી એક્ટ નિયમનથી અલગ હશે. ખેડૂતોની આવક બમણી કરવાના હેતુઓ. તો લક્ષ્ય 2022-23. ખરું. વાસ્તવિક આવક બમણી કરવી એ પણ ખરું. આ હેતુને સિદ્ધ કરવા માટે ખેતીના માર્ગાંતરને પ્રોત્સાહિત કરવાનો હેતુ છે. અને કયું નથી? તો ફક્ત ખેતીમાંથી આવક બમણી કરવી એ ખોટું છે. ભારત ખાંડ ઉત્પાદનમાં પ્રથમ છે. ઘઉંનું બિયારણ ક્યાંથી લવાયું? તો અમેરિકાથી. પછી વિઝન 2020 બરાબર. કૃષિ નીતિના પડકારો કયા છે? તો ઉપજ પાકોનું જોડાણ એ પણ એક પડકાર છે. વર્ષાધારિત ઇકોસિસ્ટમને પ્રાધાન્ય એ પણ એક પડકાર છે. કયો નથી? તો વિઘટિત પોષક વ્યવસ્થાપન, આ ખોટું છે. નાબાર્ડ, રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકનું કાર્ય શું છે? તો પાયાગત કૃષિ ધિરાણના પ્રવાહ પર દેખરેખ, ધિરાણનું આયોજન અને દેખરેખ. પછી ગ્રામીણ ધિરાણ સંસ્થાઓ માટે કાર્યકારી માર્ગદર્શિકા તૈયાર કરવી. બરાબર. અમર્ત્ય સેન અનુસાર ભારતમાં દુષ્કાળનું મુખ્ય કારણ યોગ્ય વિતરણ વ્યવસ્થાનો અભાવ, ખાદ્ય સુરક્ષાનો હેતુ દરેક સમયે દરેક માટે ખાદ્યની સુલભતા. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, આ અધિનિયમ પીડીએસ હેઠળ સબસિડીવાળા અનાજ માટે 75% ગ્રામીણ અને 50% શહેરી વસ્તીને કાનૂની અધિકાર આપે છે. અંત્યોદય યોજના 2000ની સાલમાં શરૂ. આ યોજનામાં જમીન વિહોણા ખેતમજૂરો, સીમાંત ખેડૂતો, ગ્રામીણ કારીગરોને આવરી લેવાયા છે. આદિવાસી પરિવારોને આવરી લેવાયા છે. અન્ન ત્રિવેણી યોજના હેઠળ આદિજાતિ છોકરીના વાલીઓને 60 કિલોગ્રામ અનાજ અપાય છે. ગુજરાત સરકાર દ્વારા ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 હેઠળ શરૂ કરવામાં આવેલી યોજના મા અન્નપૂર્ણા યોજના. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013, આ અધિનિયમ અંતર્ગત 75% ગ્રામીણ અને 50% શહેરી વસ્તીને રાહતના દરે અનાજ મેળવવા માટેની જોગવાઈ કરે છે. ભાવ કેન્દ્ર સરકાર નક્કી કરે, પરંતુ એમએસપીથી વધવો ન જોઈએ. તે અનુસાર 14 વર્ષના બાળકો પૌષ્ટિક આહાર મેળવવા માટે હકદાર છે. રેશન કાર્ડમાં મળતી વસ્તુ, ચોખા મળે, મીઠું મળે, બાજરીના મળે, ખાદ્ય તેલ મળે. ગોલ્ડન રિવોલ્યુશન, બાગાયત પ્લસ મધ.